જે આઈપીઓ ખુલી રહ્યો છે લેન્સકાર્ટ, એના માટેનો એક વ્યૂ આપણી પાસેથી લેવો છે. આજથી ખુલી રહ્યો છે. ડિટેલ્સ અગર જોઈએ તો 4 નવેમ્બર સુધી સબસ્ક્રાઇબ કરવાની, રોકાણ કરવાની તક છે. 382 402 વચ્ચે પ્રાઇસ બેન્ડ આપણે જોઈ રહ્યા છે. આઈપીઓ પર કોઈ વ્યૂ લેન્સકાર્ટ પર, ગૌરાંગજી? તો જાની, જો આ જે ક્ષેત્ર છે એમાં પ્રતિસ્પર્ધા બહુ ઉપરની તરફ છે, ખાસ કરીને જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે. હવે લેન્સકાર્ટે પોતાના સ્ટોર્સ, ફ્રેન્ચાઇઝીસ વગેરે બધા ભારી માત્રામાં ખોલ્યા છે. જે પ્રાઇસ બેન્ડ છે, આમ તો આઈપીઓ નોટ બહાર નથી એટલે વધારે પડતી વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું કંપનીના તરફથી, પણ મારો નિજી મત એ છે કે થોડો ઘણો મોંઘો લાગે છે જે પ્રાઇસ બેન્ડ એમને નક્કી કર્યું છે. હવે અને જેમ મેં કીધું જાનથી કે પોતાના ભવિષ્યને કારગર રીતે આગળ વધારતા અને પરિણામમાં સુધાર લાવવા માટે એમણે થોડી ઘણી વધારે પડતી મહેનત કરવી પડશે, કારણ કે જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એમની તરફથી તમે જોવા જાવ તો જે ચશ્માની ફ્રેમ હોય છે અથવા તો જે ચશ્મામાં લેન્સ લાગે છે, ઘણી બધી બાકી બધી વસ્તુઓ છે જેની ઉપર મારા ખ્યાલથી રણનીતિ કારગર કરવી પડશે, જેનાથી ભવિષ્યમાં પરિણામ સારા આવે. તો હું વિશેષ રૂપમાં તો જેમ મેં કીધું કે આઈપીઓમાં રોકાણ કરવાની અથવા તો લિસ્ટિંગ બાદ રોકાણ કરવાની ભલામણ તો નહીં કરું, પણ એટલી બિલકુલ ટિપ્પણી કરીશ કે થોડી સાવધાની રાખો અને અ, જે મેં વાત કીધી કે અનઓર્ગેનાઇઝ સેક્ટરથી કોમ્પિટિશન, કારણ કે લિસ્ટેડ એન્ટિટીમાં તમે જોવા જાવ તો કોઈ મારી પાસે કંપની, આપણી પાસે લિસ્ટેડ કંપની નથી જેની હું તુલના લેન્સકાર્ટથી કરી શકું, એટલે થોડું ઘણું વધારે પડતું અઘરું છે. પણ અનઓર્ગેનાઇઝ સેક્ટરથી કોમ્પિટિશન બહુ જ ઉપર તરફ છે. એક વ્યૂ લેન્સકાર્ટ પર એક બનતો જોઈ રહ્યા છે. સોમિલ, આપના તરફથી આ આઈપીઓને લઈને કોઈ વ્યૂ રહેશે? જે રીતે ગૌરંગભાઈએ કીધું કે થોડુંક મોંઘો છે, એટલે થોડુંક આની અંદર ઈ એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લોકોને જાણવા માટે કે આ થોડોક એવો મોંઘો છે અને એની ઉપર આપણે થોડુંક ધ્યાન દેવું જોઈએ અને નેક્સ્ટ આવવાવાળા 1 યા 2 વર્ષમાં આપણે અ, અ, આ સ્ટોક કેવી રીતે પરફોર્મ કરે છે એ આપણને થોડુંક ક્લોઝલી વોચ કરવું પડશે. પણ અગર તમે સ્ટોર્સની વાત કરો, મારા ઘરની બરાબર સામે જ લેન્સકાર્ટનો એક શોપ છે. ગ્રેટ સેટઅપ અને એની અંદર જે પ્રોડક્ટ્સ છે, જે કસ્ટમર સર્વિસ છે, બહુ જ સરસ છે. સ્ટોર પણ બહુ સરસ બનાવ્યો છે, તો એબ્સોલ્યુટલી પોઝિટિવ. બટ ખાલી હા, ભાવ થોડોક મોંઘો છે. જે રીતે પ્રાઇસ બેન્ડ છે એ થોડોક મોંઘો છે, એટલે એની ઉપર થોડુંક ધ્યાન દેવું પડશે. તો એક વ્યૂ પ્રાઇસ બેન્ડ એક થોડું વધારે એક લાગી રહ્યું છે. લેન્સકાર્ટ આજથી આઈપીઓ ખુલી રહ્યો છે. 4 નવેમ્બર સુધી એક સબસ્ક્રાઇબ કરવાની એક તક બનતી આપણે જોઈ રહ્યા છીએ. ટ્રેડિંગ કોર્સ જાણી